જય દ્વારકાધીશભાઈ, કેમ છો બધા? મજામાં આવીશો? હમણાં તો મને તાવ ચડી ગયો હતો, એના હિસાબે જરાક શું કહેવાય આરામમાં હતો. પણ અને અત્યારે તમે જોઈ શકતા હશો 3 થી 4 વાગ્યા છે. એક આ નવું દેખાય છે, એક એ ઓલી બાજુની સાઈડ છે, અને આ બાજુની સાઈડ તમે જોઈ શકતા હશો. આ બધા આજે હાવ ટૂંકમાં શક્તિ નથી છે, જે આપણે ભાઈ હું હતો ને રેસ્ક્યુ કરી આવ્યા હતા આપણે 2 દિવસ પહેલાં. અને ભાઈ કરવું ને કઠણાઈ ઓલો કહે કે ગમે ત્યાંથી આવી જાય, રાતે રેસ્ક્યુ કરવા જાય છે આપણી ગાડી. અને રાતે રેસ્ક્યુ કરે છે ને મોકે ગાડીમાંથી ઓચિંતાના મંડે છે ધુવાડા નહીં કરવા. એક તો ગાડીની આપણે બોડી તો ફેલ જ હતી, તો આપણે કરવાનું જ હતું. ગાડીમાંથી ઓચિંતાના અચાનક ધુવાડા મંડે છે નીકળવાના એન્જિનમાંથી, આમ તમે જોઈ શકતા હશો. પછી ગાડી અહીંયા ફેલ થઈ જાય છે, એમાં રેસ્ક્યુ કરેલા આપણે કહી શકીએ ગાય માતા એમને હતા, અને એ એના હોતા ગાડીને પછી રાતે ટોચન કરી અને પાછી આપણે અહીંયા પહોંચાડીએ છીએ. એટલે ઓલો કહે કે ભાઈ નાવ અહીંયાથી આવે, એનું નામ કઠણાઈ. એટલે આવું બધું છે. અને બાકી હાઈ ક્લાસ જમવાની તૈયારીઓ ચાલુ છે ઓલી બાજુની સાઈડ પ્રભુજીઓ માટે. જે કાંઈ થાય થોડો ઘણો સહયોગ કરી વિડીયોને આ બધા તમામ ગ્રુપની અંદર શેર કરજો. ફાઇનલી જે આમાં થોડી ઘણી આની વ્યવસ્થા કરવાની છે, તો પહેલાં એ કરી લે. આજે થોડીક તબિયતમાં સુધારો છે, એટલે તડકામાં ભાઈ બધા મિત્રોને એટલું જ કહીશ, ફૂલ અતિ ઝેરી તડકા પડે છે, એટલે બહાર નીકળતા નહીં, નકર મારી જેવી હાલત થઈ જાય. મને હાવ એક ટાઈમે તો એવું થઈ ગયું હતું કે બેભાન થઈ જાય. આપણે કહી શકીએ ને ના ગાડી હાલે કે નહીં કોઈ વસ્તુ. પછી એક દિવસ કાલે આખો દી માન આરામ કર્યો, અને કદાચ આજે થોડું ઘણું એમ કહી શકાય કે સારું છે. તો એ તડકો પડશે એટલે પાછી તબિયત અતિ એવી ને એવી થઈ જશે બપોર પછી. પણ ફાઇનલી હાલો અત્યારે અહીંનું નાના મોટા કામ પતાવી દઈએ, અને આ બધા મિત્રોનું કાર્ય છે ભાઈ, જે કાંઈ થાય સહયોગ આપવાનું, જેથી કરીને આપણે અત્યારે ખાસ હવે પહેલી જરૂરિયાત આપણે છે ભાઈ એક ગાડીની. કારણ કે હવે આપણી પાસે ગાડી છે નહીં, ગાડી વિનાના આપણે કહેવાય ને કે હવે અઘરું થઈ છે. રેસ્ક્યુ કરવામાં આપણે અઘરું થાય. આ ગાડી જે આપણી હાલતી હતી નાના મોટા જીવના રેસ્ક્યુ કરવામાં, તો એ અત્યારે હાવ બંધ છે. એટલે હવે કાંઈક ભગવાનનો રસ્તો કાઢશે. બાકી આ બધા મિત્રો જે કંઈ થાય નાનકડું એક યોગદાન આપી દેજો. જય દ્વારકા દેશ બધા ભાઈઓને.